તો ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન જેવો વરસાદ આવ્યો ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, ખાડા પડી ગયા છે। આ ખાડાના કારણે જનતા પરેશાન છે, ત્યારે પાટણમાં વારંવાર જે ખાડાઓ પડે છે તેના કારણે પ્રજા પરેશાન છે। અને હવે ધારાસભ્ય કિરીટ પટેલ ફરી એકવાર પાવડો લઈને ખાડા પૂરવા નીકળ્યા છે। અગાઉ પણ પોતાના જન્મદિવસ નિમિત્તે તેઓ નીકળ્યા હતા ખાડા પૂરવા। તે સમયે પણ એમની જે અધિકારી સાથે ચકમક જરી હતી અને આજે ફરી એકવાર તેઓ માર્ગ પર ખાડા પૂરવા માટે નીકળ્યા। પદ્મનાથથી યદુવિલા માર્ગ પર તેમણે ખાડા પૂર્યા। સ્થાનિકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી, અહીંયા કાર્યવાહી ન થતા ધારાસભ્ય ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે અને અનોખી રીતે વિરોધ પણ કરી રહ્યા છે। નગરપાલિકા ફરજ નહીં બજાવે તો અમે કામ કરીશું તેવું આજે ફરી એકવાર કિરીટ પટેલે કહ્યું છે। પાટણમાં વારંવાર પડતા ખાડાઓથી પ્રજા પરેશાન છે, એની વચ્ચે કિરીટ પટેલે અનોખી રીતે વિરોધ કર્યો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ફરી એક વખતે પાવડો પકડવા માટે મજબૂર બન્યા છે। વોર્ડ નંબરના 11 માં આવેલી જે પદ્મનાભ સોસાયટીનો જે વિશ્વાસ વિસ્તાર છે, ત્યાં કહી શકાય કે જે 20 થી પણ વધુ સોસાયટી આવેલી છે, તેના રહીશો દ્વારા તે ધારાસભ્યને ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે કે જે ખાડાઓ છે તે ખાડાઓ નગરપાલિકાઓ પૂરવામાં નથી થયો। ત્યારે નગરપાલિકા આપણે કિરીટ પટેલ પોતે જે છે તે ખાડા પૂરવા માટે આજે જે વોર્ડ નંબર કહી શકાય 11 ના જે પદ્મનાભ વિસ્તાર છે તેના અંદર પહોંચ્યા છે। કિરીટ પટેલ સાથે સીધી વાત કરીશું। સાહેબ, આપણે જે સીધે તમે ખાડા પૂરવા માટે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? લોકોને કેવા તમારા પ્રતિભાવો છે? શું લોકોએ જે પ્રતિભાવો આપવા હોય આપે, ખરેખર આ નગરપાલિકાની જવાબદારી છે। અને આજથી 15 દિવસ પહેલા અમે આ વિસ્તારના લોકોને કહ્યું હતું કે નગરપાલિકા જો ખાડા નહીં પૂરે તો અમે ખાડા પૂરીશું। આ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે। આજે અમે કોંગ્રેસના શહેર પ્રમુખ, અમારા મહિલા આગેવાન, મહિલા કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરો સહિત આ પ્રીમિક્સથી પરમેનન્ટ સોલ્યુશન થાય એવા ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું। કોઈ બીજા પણ જો વિસ્તારના લોકો જે છે તમારે જો રજૂઆત કરશે તો શું આ રીતે ચોક્કસ જે પણ નગરપાલિકાના વિસ્તારના લોકો જરૂરિયાત કરશે, અમે નગરપાલિકાને 1 અઠવાડિયું કે 10 દિવસનો સમય આપીશું અને નગરપાલિકા પોતાની ફરજ નહીં બજાવે તો અમે અમારા કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખીને આ રીતે કામ શરૂ કરીશું। તો ચોક્કસથી કિરીટભાઈ જે ધારાસભ્ય છે તે પોતે પદ્મનાભ વિસ્તારના અંદર ખાડા પૂરવા માટે પોતે નીકળ્યા છે। કહી શકાય કે જે બીજા પણ વિસ્તારના જો લોકો જે છે રજૂઆત કરવામાં આવશે, જો નગરપાલિકા તેમનું કામ નહીં કરે તો કિરીટ પટેલ ફરીથી એક વખત ફરીથી આ ખાડા પૂરવા માટે નીકળશે અને જે લોકોની જે સમસ્યા છે દૂર કરશે। પરંતુ મહત્વની બાબત એ છે કે વોર્ડ નંબર 11 છે તે પાટણ નગરપાલિકાના પ્રમુખનો છે, છતાં પણ નગરપાલિકાના જે કહી શકાય કે તેમના અણઘડ જે આવડતના કારણે આજે કિરીટભાઈ પટેલે પોતે આ ખાડા પૂરવા માટે નીકળવું પડ્યું છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।